હવે આપણે ચર્ચા કરીએ વર્ગીકરણના આધારની અંદર શરીર ગુહાને આધાર. કોને આધારે વાત કરી રહ્યો છું? શરીર ગુહાને આધારે. ચલો નેક્સ્ટ જે વર્ગીકરણ છે એ કોને આધારે? શરીર ગુહા એટલે કે દેહ કોષ્ઠ ને આધાર. તો પેલા આપણને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો, શરીર ગુહા કોને કહેવાય? કઈ ગુહા? શરીર ગુહા કોને કહેવાય? પાચન માર્ગની દિવાલ અને શરીર દિવાલની વચ્ચે આવેલી પ્રવાહીથી ભરેલી ગુહા. કઈ દિવાલ? પાચન માર્ગની દિવાલ અને શરીર દિવાલ ની વચ્ચે આવેલી પ્રવાહીથી ભરેલ ગુહા. પ્રવાહીથી ભરેલ ગુહા એને આપણે શું કહીએ છીએ? શરીર ગુહા. શું કહીશું? શરીર ગુહા. શું કહીશું? શરીર ગુહા. શરીર ગુહા નું જે સ્તર છે, આંતરિક દિવાલ છે, અસ્તર કોના વડે આવૃત હોય છે? મધ્ય ગર્ભ સ્તર દ્વારા. કયા ગર્ભ સ્તર દ્વારા આવૃત હોય છે? મધ્ય ગર્ભ સ્તર દ્વારા. કેવું હોય છે? આવૃત આપણને જોવા મળે છે. તો જેની અંદર શરીર ગુહા જોવા ન મળે એ કહેવાય અદેહકોષ્ઠી. જેની અંદર ખોટી શરીર ગુહા, આભાસી શરીર ગુહા જોવા મળે એને કહેવાય કુટ દેહકોષ્ઠી. જેની અંદર સાચો દેહકોષ્ઠ જોવા મળે એને કહેવાય દેહકોષ્ઠી અથવા સુદેહકોષ્ઠી. એટલે 3 પ્રકાર છે. 3 પ્રકાર. પહેલું કેવું કહેવાય છે? અદેહકોષ્ઠી. અદેહકોષ્ઠી. બીજો જે પ્રકાર છે એને આપણે કહીએ છીએ કુટ દેહકોષ્ઠી. અને ત્રીજો જે પ્રકાર છે એને આપણે કહીએ છીએ દેહકોષ્ઠી અથવા તો સુદેહકોષ્ઠી. શું કહીશું? સુદેહકોષ્ઠી. એટલે 3 પ્રકાર પાડ્યા. તો પહેલી આપણે વાત કરીએ છીએ. કોની વાત કરું? અદેહકોષ્ઠી. ચલો 3 ગર્ભ સ્તર બતાવું. કેટલા ગર્ભ સ્તર બતાવું? 3. ચલો ધ્યાનથી તમે જુઓ. એ કયું બતાવીએ? 3 ગર્ભ સ્તર બતાવું છું. કેટલા બતાવું છું? 3. ચલો સૌથી બહારનું ગર્ભ સ્તર. ચલો એની અંદરના આ જે કોષો છે, ચલો ધ્યાનથી જુઓ બેટા. આ છે બાહ્ય ગર્ભ સ્તરના કોષો. કયા છે? બાહ્ય ગર્ભ સ્તરના કોષો. કયા છે? બાહ્ય ગર્ભ સ્તરના કોષો. ચલો એ અહીંયા. હવે તમે જુઓ, ધ્યાનથી જુઓ. ચલો ધ્યાનથી જુઓ. એ આ છે મધ્ય ગર્ભ સ્તરના કોષો છે. કયા છે? મધ્ય ગર્ભ સ્તરના કોષો છે. ચલો એ અંદર. આ વચ્ચે પાચન માર્ગનું પોલાણ છે અને આની અંદર એ આ આપણે દોર્યા. આ કયા છે? અંતઃગર્ભ સ્તરના કોષો. તો બાહ્ય ગર્ભ સ્તરના કોષો દેખાય છે, મધ્ય ગર્ભ સ્તરના કોષો દેખાય છે અને તમને અંતઃગર્ભ સ્તરના કોષો દેખાય છે. આ કયું ગર્ભ સ્તર છે? બાહ્ય ગર્ભ સ્તર. ચલો આ કયું ગર્ભ સ્તર છે? મધ્ય ગર્ભ સ્તર. ચલો આ કયું ગર્ભ સ્તર છે? અંતઃગર્ભ સ્તર. કયું છે? અંતઃગર્ભ સ્તર. પણ અહીંયા આપણને ક્યાંય પણ શરીર ગુહા દેખાતી નથી. એટલે આ પ્રાણીઓ કેવા કહેવાય? અદેહકોષ્ઠી. 3 ગર્ભ સ્તર હોય અને દેહકોષ્ઠ ગેરહાજર હોય એનું ઉદાહરણ છે બેટા પૃથુ. કોણ છે? પૃથુકૃમિ. હવે પૃથુકૃમિ પછી કોણ આવ્યું? સૂત્રકૃમિ. કોણ આવ્યું બેટા? સૂત્રકૃમિ આવ્યા. તો સૂત્રકૃમિની જો આપણે વાત કરીએ તો એ કેવા છે?
કુટ દેહ કોષ્ટી છે. કેવા છે? કુટ દેહ કોષ્ટી છે. એટલે બીજું વર્ગીકરણ કહીએ તો કયું છે? કૂટ દેહ કોષ્ટી. આભાસી દેહ કોષ્ટ જોવા. કયો દેહ કોષ્ટ? ખોટો આભાસી દેહ કોષ્ટ. કયો ધરાવે બેટા? આભાસી દેહ કોષ્ટ ધરાવે. ચલો એ અહીંયા તમે ધ્યાનથી જુઓ. ચલો એ આ કયા ગર્ભસ્તર બતાવ્યું મેં? બાહ્ય ગર્ભસ્તર. ધ્યાનથી જુઓ. એ આની અંદર કયા કોષો છે? બાહ્ય ગર્ભસ્તરના કોષો છે. આ કયું ગર્ભસ્તર છે? બાહ્ય ગર્ભસ્તર. અને ચલો એ આ પૂર્ણાંક બતાવ્યું. આ એની ફરતે કયા કોષો બતાવ્યા બેટા? અંતઃગર્ભસ્તરના કોષો. તો બાહ્ય ગર્ભસ્તર બતાવ્યું છે, અંતઃગર્ભસ્તર બતાવ્યું છે. આ કયું ગર્ભસ્તર છે? બાહ્ય ગર્ભસ્તર. ચલો એ આ કયું ગર્ભસ્તર છે? અંતઃગર્ભસ્તર. હવે એની વચ્ચે હું વાત કરું કે જે મધ્ય ગર્ભસ્તર છે એ છૂટી છવાઈ કોથળીની માફક જોવા આવે. આ મધ્ય ગર્ભસ્તર છે. છૂટી છવાઈ કોથળીની માફક એ તમને જોવા મળે. આ કોણ છે? મધ્ય ગર્ભસ્તર. એટલે આના લીધે જે દેહ કોષ્ઠ રચાયો એ કેવો રચાયો? આભાસી. એટલે આવા પ્રાણીઓને આપણે શું કહીશું? કુટ દેહ કોષ્ટી. શું કહીશું? કુટ દેહ કોષ્ટી. ખોટો દેહ કોષ્ઠ. આભાસી. બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરની વચ્ચે મધ્ય ગર્ભસ્તર કેવું હોય? છૂટી છવાઈ કોથળીની માફક હોય. કયા સમુદાયમાં આવું જોવા મળશે? સૂત્રકૃમિ. શામાં જોવા મળે? સૂત્રકૃમિ. હવે શું બનશે બેટા? સાચો દેહ કોષ્ઠ. કેવો બનશે? સાચો દેહ કોષ્ઠ. એટલે કે નેક્સ્ટ હવે આપણે વાત કરીએ તો કયા પ્રાણીઓ લઈ લઉં? સુદેહ કોષ્ટી. સુદેહ કોષ્ટી. સાચો દેહ કોષ્ઠ ધરાવતા પ્રાણીઓ. સાચો દેહ કોષ્ઠ ધરાવતા પ્રાણી. ચલો ધ્યાનથી એના જોઈએ. ચલો એ ધ્યાનથી જુઓ. ચલો એ આ કયા કોષો છે? અહીંયા બાહ્ય ગર્ભસ્તરના કોષો છે. કયા કોષો છે? બાહ્ય ગર્ભસ્તરના કોષો છે. આ બાહ્ય ગર્ભસ્તર. ચલો એ આ છે અંતઃગર્ભસ્તર. નોટ ડાઉન કરી દેજો. ચલો એ આ કયું ગર્ભસ્તર? બાહ્ય ગર્ભસ્તર. આ કયું ગર્ભસ્તર છે? અંતઃગર્ભસ્તર. ઓકે. હવે ધ્યાનથી અહીંયા આપણે જોઈએ. ધ્યાનથી આપણે જોઈશું. ચલો હવે એ આ છે મધ્ય ગર્ભસ્તરનું કોષો. એ અહીંયા પણ કયા છે? મધ્ય ગર્ભસ્તરના કોષો છે. તો એ આ છે કોષો બંને મધ્ય ગર્ભસ્તર. આની અંદર આ તમને જે ગુહા દેખાય છે એને શું કહેવાય? શરીર. કઈ ગુહા કહેવાશે? શરીર ગુહા. એટલે સાચો દેહ કોષ. દેહ કોષ અહીંયા આપણને જોવા મળ્યો. તો આવા પ્રાણીઓમાં શું હોય? સાચો દેહ કોષ. સાચો દેહ કોષ્ઠ કેવો હોય? હાજર. અહીંયા કયા પ્રાણીઓ આવે છે? નુપુરકથી. મેરુદંડ. નોટ ડાઉન કરજો બેટા. નુપુરકથી. ક્યાંથી?
નુપુરકથી મેરુદંડી સુધી. કયા બેટા? નુપુરકથી મેરુદંડી સુધીના. એટલે કે બહુ સિમ્પલ વાત કરી વિદ્યાર્થી મિત્રો આપણે કે જે શરીર ગુહા છે જો હાજર ના હોય અદેહ કોષ્ટી, શરીર ગુહા આભાસી હોય તો દેહ કોષ્ટી, જેમ કે સૂત્રકૃમિ છે. શરીર ગુહા હાજર છે, સાચી શરીર ગુહા છે, મધ્ય ગર્ભ સ્તરથી આવરિત છે, એને આપણે શું કીધું? સુદેહ કોષ્ટી. નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળ ત્વચી, સામી મેરુદંડી. અને મેરુદંડી કેવા પ્રાણીઓ કહેવાશે? દેહ કોષ્ટી. કેવા કહેવાશે? સુદેહ કોષ્ટી. સાચો દેહ કોષ્ટ જોવા. કયો દેહ કોષ્ટ જોવા મળ્યો? સાચો દેહ કોષ્ટ જોવા મળ્યો. નેક્સ્ટ વર્ગીકરણ તરફ જઈએ. કેમ કે આપણે શરૂઆતથી જોઈએ તો આયોજન સ્તર, પાચન માર્ગ, પરિવહન તંત્ર, સમમિતિ ની વાત કરી. એના પછી આપણે ગર્ભ સ્તરની વાત કરી, દેહ કોષ્ટની વાત કરી. હવે કોની વાત કરું છું? સમખંડી અખંડતા. કઈ? સમખંડી અખંડતા. કઈ ખંડતા? અમુક પ્રાણીઓમાં, ખાસ કરીને નુપુરકમાં જે સજીવ શરીરો કે અંગો હોય એ બાહ્યકાર રીતે કે અથવા આંતરિક રીતે પુનરાવર્તિત ખંડોમાં વિભાજિત શરીર અથવા શરીરના અંગ. બાહ્યકાર રીતે વિદ્યાર્થી મિત્રો કે અથવા આંતરિક રીતે પુનરાવર્તિત ખંડોમાં, ક્રમિક પુનરાવર્તિત ખંડોમાં શું હોય? વિભાજિત થયેલા હોય. તો એને આપણે શું કહીએ છીએ? સમખંડી અખંડતા. તો એમાં કોણ કોણ આવે છે? નુપુરક. કોણ કોણ આવે છે? નુપુરક, સંધિપાદ અને મેરુદંડ. આ ત્રણ સમુદાયના પ્રાણીઓમાં શું જોવા મળે છે? સમખંડી અખંડતા. શું જોવા મળે છે? સમખંડી અખંડતા જોવા મળે છે. શું જોવા મળે છે? સમખંડી અખંડતા જોવા મળે છે. છેલ્લે આપણે વાત કરીએ છીએ મેરુદંડ. કોની વાત કરું? મેરુદંડને આધારે. તો પેલું મેરુદંડ શું છે? ભ્રૂણીય અવસ્થા. કઈ અવસ્થામાં? ભ્રૂણીય અવસ્થામાં. જ્યારે બચ્ચું માતાના ગર્ભમાં છે ત્યારે ભ્રૂણીય અથવા ગર્ભીય અવસ્થા દરમિયાન મધ્ય ગર્ભ સ્તરમાં છે. મધ્ય ગર્ભ સ્તરમાંથી કઈ બાજુએ? પૃષ્ઠ પાછળની બાજુ, બે પૃષ્ઠ બાજુ એ દંડ જેવી રચનાનું નિર્માણ થાય છે. એને શું કહેવાય છે? મેરુદંડ. એટલે મેરુદંડ જે છે એ કયા ગર્ભ સ્તરમાંથી ઉત્પન્ન થાય? મધ્ય ગર્ભ સ્તરીય ઉદ્ભવ હોય. અને કઈ બાજુ જોવા મળે છે? બેક સાઈડ, પૃષ્ઠ બાજુ એ જોવા મળે. કઈ બાજુ? એ પૃષ્ઠ બાજુ. તો એને અનુલક્ષીને બે પ્રકારના પ્રાણી, બે પ્રકારના પ્રાણી. એક જેમાં મેરુદંડ ના જોવા મળે એને શું કહેવાય? અમેરુદંડ. આમની અંદર મેરુદંડ કેવો હોય? ગેરહાજર હોય. તો ઉદાહરણની વાત કરું, સછિદ્રથી સામી મેરુ. સછિદ્રથી નોટ ડાઉન કરજો. સામી મેરુદંડી. અને નેક્સ્ટ કોણ છે? મેરુદંડ. મેરુદંડી પ્રાણીઓમાં શું હોય? જીવનકાળના કોઈ પણ તબક્કામાં મેરુદંડ જોવા મળે. મેરુદંડ કઈ બાજુ જોવા મળે? પૃષ્ઠ. કયા ગર્ભ સ્તરમાંથી ઉત્પન્ન થાય છે? મધ્ય ગર્ભ સ્તરમાંથી ઉત્પન્ન થાય છે. તો મેરુદંડી પ્રાણીઓમાં મેરુદંડ કેવું હોય? હાજર હોય. મેરુદંડીના ઉદાહરણ છે પુચ્છ મેરુદંડી, આપણે આગળ જોવાના જ છીએ. શીર્ષ મેરુદંડી, અને પૃષ્ઠવંશ. જો જે મેરુદંડ છે દંડ જેવી રચના છે, આપણે જેમ પાછળ કરોડસ્તંભ છે ને તે મેરુદંડમાંથી જ ઉદ્ભવેલો છે. તો
જે ડિંભીય અવસ્થા એ દરમિયાન ડિંબની પૂંછડીમાં માત્ર ડિંબની પૂંછડીમાં મેરુદંડ જોવા મળતો એને કહેવાય પુચ્છ મેરુદંડી. નોટ ડાઉન કરજો, આપણે પછી ભણવાના છીએ ટોટલ ડિટેલમાં. શીર્ષ મેરુદંડી, શીર્ષથી પૂંછડી સુધી મેરુદંડ લંબાયેલો હોય, શીર્ષ મેરુદંડી. અમુક પ્રાણીઓની અંદર મેરુદંડ ભ્રૂણાવસ્થામાં હોય, પુખ્તાવસ્થામાં એ મેરુદંડમાંથી શું બની જાય? કરોડ સ્તંભ બની જાય. જેમ કે આપણે તો એને આપણે શું કહીએ છીએ? પૃષ્ઠવંશી. શું કહીએ છીએ? પૃષ્ઠવંશી કહેવામાં આવે છે. એટલે કે મેરુદંડને આધારે પ્રાણીઓ બે પ્રકારના હોય છે. જો મેરુદંડ ગેરહાજર તો અમેરુદંડી, મેરુદંડ હાજર તો મેરુદંડી. વિદ્યાર્થી મિત્રો, આ હતું પ્રાણી સૃષ્ટિની અંદર પહેલો ભાગ, જેને આપણે કહેતા હોઈએ છીએ વર્ગીકરણનો આધાર, કે જેની અંદર આપણે જે ચર્ચાઓ કરી, ખાસ કરીને કોની ચર્ચા કરી? પ્રથમ આયોજન સ્તરને આધારે, બીજું પાચન માર્ગને આધારે, પરિવહન તંત્રને આધારે, નેક્સ્ટ છે સમમિતિને આધારે, ગર્ભ સ્તરને આધારે, શરીર ગુહાને આધારે એટલે કે દેહકોષને આધારે, અને નેક્સ્ટ સમખંડીય ખંડતાને આધારે, અને સૌથી છેલ્લે કોને આધારે આપણે વાત કરી છે? મેરુદંડને આધારે. કોને આધારે? મેરુદંડને આધારે. ક્લિયર? સમજાઈ ગયું?